નમસ્કાર દર્શક મિત્રો, BHTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના મવેજ ગામે નહેરમાં એક યુવક તણાયો। આધારભૂત સૂત્રોની મળતી માહિતી મુજબ બિલીમોરાથી પગપાળા પાલકી લઈ ડાકોર ખાતે જઈ રહ્યું હતું। આ ગ્રુપ ઠાકર સેના રાધાકૃષ્ણ મંદિર દેવસરથી નીકળી ડાકોર ખાતે જઈ રહ્યું હતું। આ ગ્રુપ બપોરના સમયે બિલીમોરાથી સુરતના મવેજ ગામે આવ્યું। બપોરના સમયે ગ્રુપનો જમવાનો સમય થતા તે સમયે અક્ષેશ ખુશાલભાઈ પટેલ નામનો યુવક બાજુમાં આવેલી નહેરમાં હાથ પગ ધોવા ગયો। જે દરમિયાન અક્ષેશ પટેલનો પગ નહેરમાં લપસતા તે પાણીના વહેણમાં તણાવા લાગ્યો હતો। આ અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને કરવામાં આવી। આ જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને યુવકની શોધખોળ શરૂ કરી। ભારે જહેમત બાદ 15 થી 20 મિનિટ બાદ યુવકની બોડી શોધી કાઢી। યુવકની ઉંમર 21 થી 23 વર્ષની જાણવા મળેલ છે। આ અંગેની જાણ કોસંબા પોલીસે થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને યુવકની બોડીનો કબજો લઈ કોસંબા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। આ ગોઝારી ઘટનાને લઈ બિલીમોરાથી પગપાળા પાલકી લઈ જતા ગ્રુપમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। રિપોર્ટર કેસી વસાવા, કરમાળ, BHTV ન્યૂઝ। જી સાહેબ, આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ સૌરભ છે, વિજય ટંડેલ। હું ARC કામરેજ ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું। હા સર, શું ઘટના બની હતી? આ અમને કંટ્રોલ મેસેજ મુજબ મહુવેજ નહેરની અંદર કોઈ છોકરો ડૂબેલ હતો। એની શોધખોળ માટે અમે અહીંયા આવેલા અને શોધખોળ ચાલુ કરી। 15 થી 20 મિનિટની અંદર અમે છોકરાને શોધખોળ કરીને બહાર કાઢેલો અને પોલીસને કબજે સોંપેલ છે। હા સાહેબ, યુવક કેટલા વર્ષનો હતો અને ક્યાં છે? એની ઉંમર 20 વર્ષની છે અને એ બિલીમોરાથી ડાકોર પગપાળા ચાલીને જઈ રહેલા હતા।